शम्भो महादेव। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजां भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशान मीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं। हर हर महादेव, जय काशी विश्वनाथ। अद्भुत श्रावण मास અને શ્રાવણ માસમાં પણ મહાદેવની પૂજા, શિવલિંગની પૂજા જે પણ મનુષ્ય જીવનમાં શ્રાવણ માસની અંદર શિવલિંગની પૂજા કરે ને તો મહાદેવ એને સાક્ષાત અનુભૂતિ કરાવે છે, એનો જન્મારો સફળ કરાવે। દરેક દેવની મૂર્તિ હોય છે, પણ આ શિવ એ મૂર્તિમાં પણ છે અને લિંગમાં પણ છે। દરેકનું એક જ ચિહ્ન સિમ્બોલ, અને મહાદેવના બે સિમ્બોલ, મૂર્તિમાં પણ પૂજાય, લિંગમાં પણ પૂજાય। તો શું છે આ શિવ, એના બે પ્રતીક, ચિહ્ન, નિશાન એ શું છે? શંકર અને શિવ આ બંનેમાં ભેદ છે। શંકર કોને કહેવાય અને શિવ કોને કહેવાય? શિવ મહાપુરાણની અંદર ટોટલ 24,000 શ્લોકો છે, અને આ 24,000 શ્લોકોમાં સંપૂર્ણ સૃષ્ટિનું વર્ણન આવે। આપ સર્વ ખૂબ ભાગ્યશાળી છો કે સરસ આજનો આ વિષય અને શ્રાવણ માસમાં એક વાર પણ તમે એક શ્લોક પણ જો શિવ મહાપુરાણનો વાંચ્યો અથવા સાંભળ્યો હોય ને તો શાસ્ત્ર એવું કહે કે એ મનુષ્ય જે વિચારે ને એ મેક્સિમમ ટાઈમ વિધિન 6 મંથ, 6 મહિનામાં જ મહાદેવ એની મનોકામના પૂર્ણ કરે। આપ શિવ મહાપુરાણના શ્લોક હું ભણું છું, એની અંદર આગળ જે વર્ણ છે પણ એક આપ સાંભળો, ભલે એનો અર્થ આપને ખ્યાલ આવે કે ન આવે, પણ સાંભળવાથી પણ આપણું શાસ્ત્ર કહે કે વ્યક્તિ એનું જીવન એ જે વિચારે એ સાર્થક થાય। જેમ બીમાર થયા હોય અને કોઈ મેડિસિન, કોઈ ટેબ્લેટ, દવા તમે લો અને માથું દુખતું હોય, અથવા જે બી તમે જેના રિગાર્ડિંગ તમે એ મેડિસિન લો અને દુખાવો કે એ દુઃખમાંથી તમને મુક્તિ મળે, તો એવી જ રીતે આ શ્લોક સાંભળવાથી તમારા જીવનની મનોકામના પૂર્ણ થાય। કદાપી આપણે એ મેડિટેશનમાં કયા કન્ટેન્ટથી કઈ કઈ વસ્તુ બને આપણે દેખી નથી હોતી, બસ આપણે દવા લીધી, મટી ગયું, આપણું કામ પૂરું। તો આજે આ શિવ મહાપુરાણ જે સ્વયં શિવજીનું વાંગ્મય સ્વરૂપ છે, અને આ સાંભળવાથી, અને એ પણ શ્રાવણ માસમાં શિવ મહાપુરાણ। શ્રી શૌનકાદિ ઉવાચ। સૌનકો બોલ્યા, હે હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિદ પ્રભો, આખ્યાહી મે કથાસારમ
પુરાણાનામ વિશેષતઃ સદાચારશ્ચ સદ્ભક્તિર વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરાસશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ જીવાશ્ચ અસુરઃ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમિહ વિદ્યતે પરમાયનમ યદસ્તિ વસ્તુ પરમમ શ્રેયસામ શ્રેય ઉત્તમમ પાવનમ પાવનાનામ ચ સાધનમ તદ્વદાધુના યેન તત્સાધનેનાશુ શુદ્ધ્યતાત્મા વિશેષતઃ શિવ પ્રાપ્તિર્ભવેત્તાત સદા નિર્મલ ચેતસઃ. આ ખાલી આગળના 5 જ શ્લોક છે જે જીવનનો સારાંશ વ્યક્તિને સૂચવી દે કે આ શ્રાવણ માસની અંદર આપ શિવ મહાપુરાણનું પઠન કરો અથવા સાંભળો ને તો જીવન એવું કહેવાય, હે હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિદ પ્રભો આખ્યાયિ મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ સદાચારશ્ચ. આ સાંભળવાથી સદાચારની વૃદ્ધિ થાય છે. સદભક્તિ વિવેકો વર્ધતે કથમ. તમે આ શ્રાવણ માસની અંદર આ શિવ મહાપુરાણ તમે જો સાંભળો ને તો વિવેકની પ્રાપ્તિ થાય. ક્યાં ટકવું અને કેટલે અટકવું, જો માણસને આ પણ આવડી જાય ને તો બી એનું જીવન સફળ થઈ જાય. તો એ પણ શીખવે એ આ શિવ મહાપુરાણ. જીવાશ્ચા અસુરઃ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ. આ જીવનની અંદર આપણા સર્વની અંદર ધીરે ધીરે દુર્ગુણ પ્રવેશ કરે તો દુર્ગુણને દૂર કરવા માટે પણ આ શિવ મહાપુરાણનો પ્રભાવ ખૂબ શ્રેષ્ઠ છે. તસ્ય સંશોધને કિમિ વિદ્યતે પરમાયનમ યદસ્તિ વસ્તુ પરમમ શ્રેયસામ શ્રેય ઉત્તમમ પાવનમ પાવનાનામ ચ. તમારા આત્માને શુદ્ધ કરે. What lies behind us and what lies before us are tiny matters compared to what lies within us. ધીરે ધીરે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં તો પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. ધીરે ધીરે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં તો પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ, ભીતરથી શુદ્ધ થા. હૃદયથી વ્યક્તિ કેવી રીતે શુદ્ધ થઈ શકે? What lies behind us and what lies before us are tiny matters compared to what lies within us. ઘણા લોકો કહે ને, અકોર્ડિંગ ટુ રેફ વેલ્ડો એમર્સને આ ખૂબ શ્રેષ્ઠ વાક્ય કહ્યું કે મારા આગળ આટલી ઓપોર્ચ્યુનિટી, આટલી તક છે, આટલા પૈસા છે, મારા પાછળ આટલી મારી જાયદાદ છે, આટલું મારું તક છે, આટલું બધું સારું છે. આર ટાઇની મેટર્સ. આ બધી એક નાની વાત છે પણ કમ્પેર ટુ વોટ લાઈઝ વિધિન અસ. તમે અંદરથી કેટલા શુદ્ધ છો, તમે અંદરથી કેટલા પ્રસન્ન છો, એ ખૂબ જ મહત્વનું છે. અને જ્યારે વ્યક્તિને અંદરથી પ્રસન્ન થવું હોય ને તો એ તો મહાદેવ જ કરી શકે. અને મહાદેવને પ્રસન્ન કરવા માટે તમારા અને મારા જીવનમાં જો સુવર્ણ અવસર આવ્યો હોય ને તો આ શ્રાવણ માસ છે. તો આ પવિત્ર શ્રાવણ માસની અંદર શિવ પ્રાપ્તિર ભવેત્તાત સદા નિર્મલ ચેતસઃ. આ શિવ મહાપુરાણ એવું કહે કે પ્રભુ અમને શિવની પ્રાપ્તિ કેવી રીતે થાય? શિવ કહેતા જ કલ્યાણ, શિવ કહેતા જ કલ્યાણ. તમારા જીવનમાં જો તમે કલ્યાણની પ્રાપ્તિ ઈચ્છો તો મહાદેવનું ભજન કરો આ પવિત્ર શ્રાવણ માસની અંદર, તો મનની દરેક મનોકામના પૂર્ણ થાય. આગળ પણ શિવ અને શંકરનું વર્ણન આપણે જોઈશું. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. શંભો